તો જ્ઞાનીબેન ઠાકોરનું કર્યું અપમાન એવા ભાજપના નેતા એટલે કે જગદીશ વિશ્વકર્મે બોલ્યા છે અત્યારે જ્ઞાનીબેનને એવું કે તમારી સાડીના પાલવમાંથી અમે બધી જ સીટો ખેંચી લાયા છે। તો જગદીશ વિશ્વકર્મને આવા અશબ્દો જ્ઞાનીબેન વિશે ના જ બોલાય તો બધા ભાઈઓ એક થાવ અને ખરેખર ન્યાય મળવો જોઈએ। લો આ તમે આ વિડીયો જુઓ કે બધા ભાઈઓ આપણા શું બોલી રહ્યા છે ઠાકોર સમાજના। જગદીશભાઈ વિશ્વકર્મા બનાસની જ્ઞાનીબેન ઠાકોર વિશે ખોટા બે શબ્દ એવા બોલ્યા છે કે અમને માફી માગવી પડશે। તમારો સાડીનો પાલવ ખેંચી અને અમે સીટું જીતી। કદાચ તમને આ વસ્તુ બોલતો પણ શરમ આપવી જોઈએ। તમે રાજકીય નેતા છો અને તમે જનતાના સેવક છો, તો તમારા મોઢે આ વસ્તુ ના આવવી જોઈએ। અને જેટલા પણ સમાજના મારા છે આગેવાનો અને બીજા બધા જે વોટ કરે છે બીજેપીમાં, બરોબર છે, અમે જે પસંદ છે એ, પણ સમાજની લાગણી દુભાય અને સમાજના આપણા આગેવાન જ્ઞાનીબેન ઠાકોર છે એટલે એમના વિશે આ શબ્દ ખરેખર સમાજને કલંક લાગે એવા શબ્દ છે। આપણી માંગ એ છે કે વિશ્વકર્મા માફી માગે જ્ઞાનીબેન ઠાકોરની। અને બીજી વાત કે તમે જાતિવાદની વાત કરતા હતા ભાષણની અંદર, તો જ્ઞાનીબેને કંઈ જાતિવાદ નથી કર્યો। જાતિવાદ બધો તમારી પાર્ટીમાં ભર્યો છે। જ્યારે ત્યારે ગમે ત્યારે બસ તમે રામના નામે હિન્દુ મુસ્લિમ આ જાતિવાદ છે, દેશને તોડવાનું કામ તમારી પાર્ટી કરી રહી છે। તાનાશાહી તમારા રાજમાં છે, લોકશાહી ખતમ કરવાની વાત છે। બહેનો દીકરીઓ પર કેટલો બળાત્કાર અને હત્યાએ, અને તમારા પાર્ટીના ઘણા પણ રાજકીય નેતાઓના કૌભાંડ છે, એના વિશે બે શબ્દ બોલજો। અને બીજી વાત, ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર છે, મોંઘવારી ક્યાં છે એના વિશે બોલજો। ભ્રષ્ટાચાર ક્યાં છે એના વિશે બોલજો। દેશને તોડવાનું કામ કદાચ કરી રહ્યો તો તમે કરી રહ્યા છો બધા। અને જ્ઞાનીબેનનું નામ વચ્ચે ના લેતા। જ્ઞાનીબેન કોઈ દી ખરાબ શબ્દ ન બોલી શકે, અને તમે જે શબ્દ બોલ્યા છે એના વિશે તમારે કાયદેસર માફી માંગવી પડશે, આવી અમારી માંગ છે। જય માતાજી। હું આપનો ભુક્તાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય, જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, બનાસની બેન જ્ઞાનીબેન અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી વિશે જે શબ્દો બોલ્યા છે તે હું સખત શબ્દોમાં વખોડી કાઢવાનો છું અને તે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની માફી માગે। આવા શબ્દો એને શોભનીય નથી। આ શબ્દોથી અમારા સમાજમાં ખૂબ લાગણી દુભાઈ છે। બનાસની બેનને ગુજરાતની બેન છે, ગાયની બેન છે, નારી શક્તિ છે, એમને આવા શબ્દો શોભતા નથી। આવા શબ્દો બોલવાથી આખા ગુજરાતમાં ભટકાર પડ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશ્વકર્માજી જેમની જાહેરમાં માફી માગે અને આ પદ લાયક પોતાને શોભતું નથી। એટલે સમગ્ર બનાસકાંઠાના સર્વે સમાજને વિનંતી કરું કે આવા શબ્દો બોલવાથી સમગ્ર બનાસકાંઠામાં ભટકાર પડ્યા છે। તેનાથી જ્યારે વિશ્વકર્માને કહેવા માંગુ કે તમને આવા શબ્દો શોભતા નથી, તાત્કાલિક માફી માગો, નકે આનું પરિણામ ભોગવાની તૈયારી રાખો। જે પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી સ્થાપિત થયું છે ત્યારથી અનેક જગ્યાએ વાણી વિલાપ થઈ રહ્યો છે। અમારા ઠાકોર સમાજનું ગૌરવ, ઠાકોર સમાજની દીકરી જ્ઞાનીબેન ઠાકોર, એમના પાલવના શેડાની જો વાત કરવામાં આવે તો કેટલી નિંદનીય વાત છે। પોલિટિકલ રાજનીતિ, હાર જીત બધું હોઈ શકે સાહેબ, પણ કોઈ બેન દીકરી ઉપર આ પ્રકારનું અસભ્યતા વર્તનનું ભાષણ કરવું એ કેટલા અર્થે યોગ્ય છે। મારી ઠાકોર સમાજને અને સર્વ સમાજના લોકોને અને તમામ મતદારોને મારી વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બહુ થઈ ગયું। આવા વાણી વિલાપ, દાદ ધમકી જે પ્રકારે રાજનીતિ કરી રહી છે તે એ રાજનીતિ બરાબર યોગ્યતાવાળી રાજનીતિ નથી। રાજનીતિમાં હંમેશા ન્યાય હોય, રાજનીતિમાં હંમેશા એકબીજાને પ્રશ્નો ઉત્તરી હોય, ના હોઈ શકે એવું નહીં, પણ આવી હદની રાજનીતિ કરવાથી ક્યાંક ને ક્યાંક સામાજિક ધ્રુવીકરણ પણ થાય છે, ક્યાંક સમાજમાં મોટું નુકસાન પણ થાય છે, ક્યાંક એકબીજી પાર્ટીની અંદર ઈગો હર્ટ પર પણ આવી અને ખોટા વર વિગ્રહ ઊભું થવાનું કારણો ઘણી વખત ઊભા થતા હોય છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના અધ્યક્ષ છે એમને જે પ્રમાણે વાણી વિલાસ કર્યો છે એનું મને યોગ્ય લાગતું નથી અને આ વાણી વિલાસનું માન્ય અધ્યક્ષશ્રીએ માફી પણ માંગવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આપણે ગઈકાલથી સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ
કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા, એમના દ્વારા આપણા બનાસકાંઠાના સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર માટે જે અપમાનજનક શબ્દો વાપર્યા છે. એમને ભાષણ દરમિયાન એવું કહ્યું કે અમે જ્ઞાનીબેનની સાડીના પાલવમાંથી સીટો ખેંચી લીધી. તો આ જગદીશભાઈને અમારે એટલું કહેવું કે કોઈ પણ સ્ત્રી હોય એના માટે એનો હાડીનો પાલવ એની માન મર્યાદાના આબરૂની નિશાની છે. અને તમે આવડા મોટા હોદ્દા પર બેસીને આવા શરમજનક શબ્દો ઉપયોગ કરો એ ચલાવી ના લેવાય. તમારે તાત્કાલિક જ્ઞાનીબેનની માફી માંગવી જોઈએ, ન કે પછી આખા સમાજનો રોષનો સામનો કરવો પડશે. અને આમાં સમાજની વાત આવતી જ નહીં, કોઈ પણ સ્ત્રી એના માટે વપરાયેલા અપમાનજનક શબ્દો એ કોઈ દિવસ ચલાવી ના લેવાય. જય માતાજી, જય શ્રી રામ. જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ઠાકોર સમાજનું ગૌરવ એવા જ્ઞાનીબેન ઠાકોર વિશે જેમને સત્તાનું ભાન ભૂલી અને પોતાના વાણીનો અંકુશ ગુમાવી અને જે અશોભનીય શબ્દો વાપર્યા છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે. જ્ઞાનીબેન ઠાકોર એ બનાસકાંઠાના સાંસદ નથી પણ સમગ્ર ગુજરાતના સાંસદ છે. જેઓ ગુજરાતના પ્રશ્નો ત્યાં પાર્લામેન્ટમાં ઉપાડે છે. ગાયોની વાત હોય, બહેનોના રક્ષણની વાત હોય કે ખેડૂતોની વાત હોય, આ તમામ પ્રશ્નોને લઈ અને જ્ઞાનીબેન જ્યારે પોતાના પ્લેટફોર્મ પર રજૂ કરતા હોય એવા જ્ઞાનીબેન વિશે જગદીશભાઈ વિશ્વકર્મા જે અભદ્ર ટિપ્પણી કરી છે અને સત્તાનું ભાન ભૂલી અને એવું કહ્યું છે કે જ્ઞાનીબેનના સાડીના પાલવમાંથી અમે સીટો ખેંચી લીધી. જગદીશભાઈ વિશ્વકર્માને ખબર નહીં હોય કે સાડીનો પાલવ એટલે શું. સાહેબ, સમગ્ર ગુજરાતની બહેનો, સર્વ સમાજની બહેનો, સાડીનો પાલવ એ પોતાનું ગૌરવ કહેવાય, પોતાનું સ્વાભિમાન કહેવાય. સંસ્કાર ધરાવતી મહિલાઓ માટે સાડી એ મહત્વનો ભાગ ભજવે છે અને સમગ્ર ગુજરાતની અસ્મિતાને લારસણ લગાડે એવું જ્યારે નિવેદન આપ્યું છે ત્યારે હું જગદીશભાઈને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે તમે ગુજરાતની બહેનોની અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની માફી માગો, નહીંતર આવનારા દિવસોની અંદર કરારા જવાબ અમારો સમાજ અને સર્વ સમાજની બહેનો આના અભદ્ર ટિપ્પણી વિશે તમને આપશે. એટલે તમે તાત્કાલિક ધોરણે આ અભદ્ર ટિપ્પણી વિશે માફી માગો. જય હિન્દ, જય માતા. આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જ્ઞાનીબેન માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ મહિલાના વિરુદ્ધમાં આવી ભાષા ના વાપરવી જોઈએ. એક બાજુ ભારતીય જનતા પાર્ટી એ મહિલાઓના સન્માનની વાતો કરે છે, ત્યારે એક સાંસદ અને બહુ સક્રિય સાંસદ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા જ્ઞાનીબેન માટે આ જે શબ્દો બોલ્યા છે એના માટે તાત્કાલિક જગદીશભાઈએ માફી માગવી જોઈએ.